જય કષ્ટભંજન દેવ 31/12/2025ના રોજ જે હનુમાન જન્મોત્સવ ઉજવવાનો હતો એ રાજકોટની અંદર માવઠાને લીધે આજે તારીખ 1 જાન્યુઆરી 2026ના રોજ ઉજવવામાં આવશે। ગઈકાલે હજારોની સંખ્યામાં જે યુવાનો ગ્રાઉન્ડ પર આવેલા એમની નિરાશા હતી એ આજે ડબલ જોશથી ડબલ પાવરથી આજે આ સભા મંડપને છલકાવી દીધો છે। આજે સભા મંડપ પરિપૂર્ણ થઈ ગયો છે। બહાર પાર્કિંગની અંદર પણ LED ગોઠવવામાં આવી છે અને આજનો જે રાજકોટના યુવાનોનો ઉત્સાહ છે મને લાગે છે કદાચ જો ગઈકાલે આ પ્રસંગ ઉજવાયો હોત તો એ ઓછપ લાગત, પણ એનાથી પણ વધુ પૂરજોશની અંદર આજે રાજકોટના યુવાનો યુવતીઓ અને સર્વે સત્સંગીઓ મળી અને હનુમાનજીનો જન્મોત્સવ ઉજવવા જઈ રહ્યા છે। દાદા માટે લાડુની કેક અને અસંખ્ય કિલો ચોકલેટ પણ આજે લાવવામાં આવી છે। આશરે 300થી વધુ બાળ હનુમાનો પણ તૈયાર છે। મોટા યુવાનો પણ હનુમાનજીની વેશભૂષા ધારણ કરી અને અત્રે સભા મંડપની અંદર આવેલા છે। ઘણા બધા મહેમાનો પણ ગઈકાલના જે પ્રસંગ બની ગયો માવઠાનો એને લીધે ન પહોંચી શક્યા। આજે મહેમાનોની સંખ્યા પણ ખૂબ વધી ગઈ છે અને સંખ્યા આજે રેસકોર્સનું ગ્રાઉન્ડ ટૂંકું પડશે, કારણ કે કષ્ટભંજન દાદા આજે જન્મ લઈ અને પધારવાના છે। આજે રાત્રે કથાની પૂર્ણાહુતિમાં આપ સૌ દ્રશ્ય જોશો। ન આવી શકે એ લોકો બધા ટીવી પર કે ચેનલના મારફત કે યુટ્યુબ મારફત આપ સૌ નિહાળી શકશો અને દાદાનો જન્મોત્સવ છે એ રાજકોટ માટે 2026ની એક ખૂબ મોટી યાદ છોડી જશે એવું મારું માનવું છે। સૌને જય કષ્ટભંજન દેવ।